નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં પીએસસીની જે આપણી પરીક્ષા તારીખ 29/11/2025ની શનિવારના રોજ પેપર લેવામાં આવનાર છે તેની અંદર તમને એક પ્રશ્નપત્ર આપવામાં આવશે અને એક તમને OMR શીટ આપવામાં આવશે। તમારે એ પ્રશ્નપત્રમાંથી OMR શીટમાં કેવી રીતે જવાબ લખવાના છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, અહીંયા જે OMR ઉત્તરપત્ર છે તેમાં તમારો જે બેઠક નંબર છે એ પણ તમારે અહીંયા લખવાનો છે। પ્રશ્ન પુસ્તિકા કોડ નંબર જે આપેલો છે એ પણ લખવાનો છે અને વિદ્યાર્થી તમારું અહીંયા નામ લખવાનું રહેશે। મિત્રો, અહીંયા જે તમારે કેવી રીતે આન્સર કી છે એ અહીંયા જે મિત્રો OMR શીટમાં કેવી રીતે જવાબ લખવાના છે તેની વાત કરીએ। મિત્રો, અહીંયા તમને તમારું જે પ્રશ્નપત્ર હશે તેની અંદર પહેલો પ્રશ્ન હશે, બરાબર, કે પ્રશ્ન એવો હોઈ શકે કે ભાઈ ગુજરાત રાજ્યનું પાટનગરનું નામ શું છે। અહીંયા તમને 3-4 ઓપ્શન આપેલા છે। એ અમદાવાદ, બી ગાંધીનગર, સી સુરત અને ડી રાજકોટ। તો અહીંયા તમે મિત્રો સાચો જવાબ જેમ કે આવે છે બી ગાંધીનગર। તો તમારે મિત્રો અહીંયા જે 1 નંબરનો જે પ્રશ્ન છે તેની અંદર તમારે બીની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે। મિત્રો, ખાસ કરીને તમારે બીનું ગોળ રાઉન્ડ કરો છો એના પહેલાં તમારે ચોક્કસ આ બી છે સંપૂર્ણ ગોળ રાઉન્ડ કરવાના છે। જો બહાર નીકળી જશે આમ, બરાબર, આ રીતે બહાર નીકળી જશે તો પણ તમારો માર્ક્સ છે એ કપાવવાની શક્યતા રહેશે। એટલે કે મિત્રો તમને માર્ક્સ છે એ મળશે નહીં, તમે સાચું લખ્યું હશે તો પણ। બીજું કે તમે મિત્રો ધારો કે તમને એવું લાગે છે કે પહેલો જવાબ છે એ આવે છે, બરાબર, અને એ ટીક કરી નાખ્યો છે, અને બીજો જવાબ છે એ તમને પછી એવું લાગે છે કે ના આ તો જવાબ છે એ સી આવે છે, તો તમે મિત્રો જો બંને ઓપ્શન છે એ રાઉન્ડ કરશો, ગોળ રાઉન્ડ કરશો, તો તમને અહીંયા એક પણ માર્ક્સ મળશે નહીં। બંને મિત્રો તમારા ખોટા પડશે અને તમારું જે માર્ક્સ છે એ કપાઈ જશે। એટલે જ્યારે તમે મિત્રો સૌપ્રથમ ધારો કે તમને પ્રશ્ન 1ની અંદર જો એ નક્કી જ કરી નાખો છો કે મારા એ જ ઓપ્શન સાચો છે, તો મિત્રો તમારે એ ઓપ્શન ઉપર રાઉન્ડ કરવાનો છે, પછી તમારે કોઈ બદલવાનું રહેશે નહીં। એ ખાસ કાળજી રાખવાની છે। જો બદલશો તો પણ તમને માર્ક્સ અહીંયા મળશે નહીં, તો આવી ખાસ મિત્રો ભૂલ ન કરતા। બીજું, પ્રશ્નપત્ર જ્યારે લખો છો ત્યારે તમારે એક પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, પછી તમે એમ જતાં ધારો કે તમે 60માં પ્રશ્ન જોવો છો અને 60માં ઉપર તમે 60નો પ્રશ્ન 61માં ને 61નો પ્રશ્ન 60માં જો ટીક કરી નાખશો તો પણ અહીંયા ગુણ કપાઈ જશે। એટલે મિત્રો ખાસ એ પણ તકેદારી રાખવાની છે કે તમે જે લખો છો કે ભાઈ તમારે 61મો પ્રશ્ન છે તો અહીંયા 61 ઉપર ધ્યાન દોરી અને તમારે ટીક કરવાનું છે કે 61માં સી આવે છે તો તમારે સી ઉપર આ રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે। એ પણ ખાસ કાળજી રાખવાની છે। જો તમે આ રીતે કાળજી નહીં રાખો તો 60નો પ્રશ્ન 61માં ને 61ના પ્રશ્ન 60માં કરશો તો પણ અહીંયા તમારા ગુણ કપાઈ જશે। અને પછી તમે જો ક્રમ જોયા વગર જો મિત્રો તમારી OMR શીટની અંદર તમે રાઉન્ડ કર્યા રાખશો તો તમારા અહીંયા ઘણા પ્રશ્નો ખોટા પડી શકે છે। બીજું મિત્રો, તમારે જે બીજી શું કાળજી રાખવાની છે, તો ખાસ કરીને આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે ભાઈ આ સાચું છે, બરાબર, ધારો કે બીજામાં બી ઓપ્શન આવે છે તો તમે કહેશો કે ભાઈ આ બી ઉપર તમે આ રીતે રાઉન્ડ કરો છો, બરાબર, સાચાની નિશાની કરો છો, અને બીજા છે તમે ચોકડી કરી નાખો છો કે ભાઈ આ તો ખોટા છે। તો આવું પણ નથી કરવાનું। જો આવું કરશો તો પણ અહીંયા તમારો ગુણ કપાઈ જશે। તમારે તો માત્ર ને માત્ર તમારે ગોળ રાઉન્ડ કાળી બોલપેન કે ભૂરી બોલપેનથી તમારે ગોળ રાઉન્ડ કરવાનો રહેશે। બીજી બોલપેન પણ મિત્રો વાપરવાની નથી, પેન્સિલનો પણ મિત્રો આમાં ઉપયોગ કરવાનો રહેશે નહીં, બરાબર। એટલે ખાસ આ પણ કાળજી રાખવાની છે। જો આવી રીતે તમે કરશો તો પણ તમારા ગુણ કપાશે, પરંતુ જો તમે ચોકસાઈ રાખી અને પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન એવી રીતે લાઇનસર ક્રમ અનુસાર બધા જ પ્રશ્નો તમારે સાચા લખવાના છે। અને ખાસ મિત્રો એ પણ કાળજી રાખવાની છે કે એક પ્રશ્ન છે એમાં એક જ રાઉન્ડ કરવાનો છે, ડબલ વાર ન થાય એની પણ કાળજી રાખવાની રહેશે। એટલે આવી રીતે 1થી ને 120 સુધીના પ્રશ્નો તમારે લખવાના છે। તમારે મિત્રો ખાસ બીજી કાળજી એ રાખવાની છે કે તમે જે પહેલાં પ્રશ્નો આવડતા હોય તમને સાચા એ તમે પહેલાં લખી નાખો છો, બરાબર, ઝડપથી
લખી નાખવાના રહેશે 120 સુધીના પ્રશ્નો જે પહેલાં સાચા આવડે છે તે. અને પછી મિત્રો તમારે બીજો રાઉન્ડ કરવાનો છે કે જે તમને ઓછો આવડે છે અથવા તો એ તમે 4 વિકલ્પ છે એમાંથી 2 વિકલ્પમાં રહો છો. 2 વિકલ્પ તો તમને ખબર છે આ તો નથી જ આવતા, પરંતુ 2 વિકલ્પમાં એવું લાગે છે આ આવશે કે આવશે, તો એ પાછળ રાખવાનો રહેશે જેથી કરી ચોકસાઈથી તમે પાછળ લખી શકો. અને સાચા આવડતા હોય એ પહેલાં મિત્રો લખી નાખવાના રહેશે. તો આવી રીતે તમારે તમારું જે પ્રશ્નપત્ર છે એની અંદર તમારે મિત્રો જવાબો લખવાના રહેશે. મિત્રો અહીંયા ખાસ OMR શીટની અંદર નીચે અહીંયા સહી પણ કરવાની છે, તો અહીંયા વિદ્યાર્થીની સહી તમારી સહી આવશે. અહીંયા ખંડ નિરીક્ષકની સહી એટલે કે તમારો જે સુપરવાઇઝર આવશે તે મિત્રો અહીંયા તમારે સહી કરાવવાની રહેશે. તો આવી રીતે તમારે પણ પ્રશ્નપત્રની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર સરસ મજાનું પ્રશ્નપત્ર લખવાનું રહેશે. અહીંયા તમને સૂચના પણ આપી દીધી છે, આ સાચી પદ્ધતિ છે, આ ખોટી પદ્ધતિ છે, એટલે આ તમારે આ રીતે કરવાનું નથી. આ સાચી પદ્ધતિ, આ રીત મુજબ તમારે દરેકે 120 પ્રશ્નોના જવાબો છે એ લખવાના રહેશે. તો આવી રીતે મિત્રો તમારું પ્રશ્નપત્ર લખવાનું રહેશે. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ. તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.